એમાંય પાપણની પાળને ભીંજવી જાય. પણ મિત્રો, વિદાય છે તે સત્ય છે, તો તેને સ્વીકારીને યાદગાર કેમ ન બનાવીએ? તો આ પળોને યાદગાર બનાવવા હું તમારી સમક્ષ આવ્યો છું, થોડુંક હળવાશનું હાસ્ય લઈને. તો ચાલો હસી લઈએ અને આ પળોને માણી લઈએ. મિત્રો, કહેવાય છે કે જિંદગી છે ને એ શેરડીના કાંઠા જેવી છે. હા, જ્યાં મજા આવે ત્યાં ગાંઠ આવી જાય. વળી આપણે ગાંઠને ઉકેલવા જઈએ ત્યાં વળી બીજી ગાંઠ આવી જાય. ગાંઠમાં જિંદગી વહી જાય. હા, થોડાક પૈસા ભેગા થાય એમ કે હાલો હોટલમાં જાઉં ત્યાં ઘૂમડા થાય. આ ઘણા માણસ નો કહેતા હોય 2000 માં બેંકમાં રાખ્યા એ પાકી જાય, 15 તોલા ભરી દીધા એ પાકી જાય, તે પોતે પાકી ગયો. પછી પૈસા દવામાં વપરાય. પણ વાત વાણિયાની વખરાય. વાત કેની? વાણિયાની વખરાય. એક દિવસ ભૂરો હવારમાં ગયો કે આજે શેઠ હારે બાજી જ લેવું, પણ આ વાણિયા કેવા ચાલાક હોય નહીં, તમે જોજો. આ ભૂરો એક જગ્યાએ શેઠ આ વખતે તો રીંગણા વાવ્યા છે, રીંગણા જ વવાય પૂરા, આ સીઝન રીંગણાની છે. હા, એ કે પણ આખી રિક્ષા ભરાણી એટલા રીંગણા વાવ્યા હતા. પૂરા રિક્ષા જ ભરાય, એમાં ટ્રેક્ટર ન ભરાય. હા, પછી તો એ કે અમે જામનગર લઈ ગયા. જામનગર જ લઈ જવાય, ભૂરાઈને મહેસાણા કોઈ દી ન લઈ જવાય, રીંગણા હોય જામનગર જ જાય. તો ઓલો કે પણ રિક્ષામાં હું બેઠો, રિક્ષામાં આપણે જ બેહાય, માથી છોકરા આવશે બેસવા. હા, એ કે પછી આગળ ગયો તો પોલીસવાળાએ પકડ્યો, પોલીસવાળા જ પકડે. ભૂરા ધ્યાન રાખવું સાહેબ. હા, તો ભૂરો કે શેઠ પણ લાઇસન્સ માંગ્યું. એ લાઇસન્સ જ માંગે, તારી આગળ ફિલ્મની ટિકિટ થોડા માંગે. પછી ભૂરાએ કીધું કે પછી તો મેં ફડાકો મારી. ફડાકો જ મારે, ભૂરા આપણો માલ હોય ને એ હાથ લગાડે. એ કે પણ ફડાકો માર્યો તો મને જેલમાં કરી દીધો. અરે તને જેલમાં જ નાખે ને, આવા કારનામાં કરતો હોટલમાં થોડા લઈ જાય. એ કે પણ હોટલમાં એક રાત રાખ્યો. એ કે તારા જેવા એક જ રાત ટકે, બીજી રાત ટકે નહીં. એ કે પછી બીજે દિવસ મારો મોટો ભાઈ લેવા આવ્યો. મોટો ભાઈ જ આવે, પડોશી છોકરા ન લેવા આવે. હા, એ કે પછી 5000 રૂપિયા દીધા. 5000 જોઈ ને કટકીનો જમાનો. ભૂરા પોતાય નહીં કે ભાઈ વાણિયાને. એક દિવસ હું મારા મિત્રના ઘેર ગયો, તો ત્યાં મિત્રના ઘેર ગયો તો ભાભી રડતા હતા. મેં કીધું કેમ છે, કાંઈ ભાભીને કીધું છે? એ કે ના, મેં કોઈ દિવસ એને કીધું નથી, પૂછી લેને. તો ઓલા ભાભીને મેં પૂછ્યું તમારા પતિએ તમને કંઈ કીધું છે? એ કે ના, એ તો મને સપનામાંય કોઈ દિવસ કાંઈ નથી કહેતા. તો મેં કીધું તો તમે રડો છો કેમ? એ કે તમારા છોકરાએ અને મારા છોકરાએ થઈને આપણા છોકરાને માર્યો. ઘણીક વાર તો હું ન સમજો તમારી જેમ કે આ થયું શું. તો પછી એના પતિએ મને કીધું કે મારે લગ્ન થયા તો 3 વર્ષમાં મારી વાઈફ ઓફ થઈ ગઈ. તો મેં બીજા લગ્ન કર્યા. મારો એક છોકરો ને આ બાઈ લઈને આવી એનો એક છોકરો, એના બે થઈને અમારાને માર્યો. ઘણા માણસને જોજો આખી વાત ન કરે. હા, હું એક જગ્યાએ દાડામાં ગયો ને, તો ત્યાં મેં પૂછ્યું કે શું થયું તું બાપાને? એ કે કાંઈ નહીં, દૂધ પીતા પીતા મરી ગયા. મેં કીધું દૂધ પીતા પીતા કેમ? એ કે માથે ભેંસ પડી હતી ને. આખી વાત ન કરે. એક ભાઈ ત્રીજા માળેથી પડી ગયા તો ધડામ થઈને અવાજ આવ્યો. મને એમ કે આ ધરતીકંપ ક્યાંથી આવ્યો? મેં કીધું શું થયું ભાઈ? કે કાંઈ નહીં, લેંઘો પડી ગયો. મેં કીધું લેંઘો પડ્યો એમાં આટલો અવાજ? કે ભેગો હું હતો ને. હા, એકવાર ઓલા વસ્તી ગણતરી કરવા જાય ને, તો ઓલા ભાઈએ પૂછ્યું, તો 4 છોકરા હતા ને એક નાનકડું એવું ચીટુડું હતું ભેગું. તો ઓલા ભાઈએ કે આ બાબાનું નામ ગુંજન, સરસ. આ બાબાનું નામ નિરંજન, ખૂબ સરસ. આ બાબાનું નામ શ્રીજન. અરે બધા જન જ ભેગા કર્યા. હવે આ છોટું નાનકડું છે એનું તમે કંઈક નામ રાખો, દંત મંજન રાખી દો. નાની બાળકોમાંથી બહુ વાક્ય જોવા મળે. બાળક હોય ને એમાંથી. એકવાર મારે કરશનભાઈના ઘરે જવું. હવે તો આધુનિક જમાનો આવી ગયા છે, મોટી મોટી બિલ્ડિંગ હોય, લિફ્ટ ઉપર નીચે ચાલતી હોય. તો કરશનભાઈ ત્યાં થોડાક માણસો ઉભા હતા ને એક નાનકડો છોકરો રમતો. તો મેં એ છોકરાને પૂછ્યું કે હે આ કરશનભાઈનું ઘર છે? કે હાલો હું લઈ જાઉં. મેં કીધું કળિયુગમાં આવા છોકરા હાલ મેં કીધું. તો એ છે લાઇટ નહોતી, તો 5મા ફ્લોર લગી ચડીને જવું પડ્યું. તો ત્યાં ગયા તો તાળું હતું. મેં કીધું અહીંયા તાળું. કે પણ કરશનભાઈ નથી. મેં કીધું કરશનભાઈ ક્યાં? એ નીચે ઊભા હતા ને. મેં કીધું કાકા કહેવાય નહીં, તું છોકરો કરો. મને કે હું કરશનભાઈ. આવા કોકની કાઢી નાખે. ઘણા છોકરા આપને એમ આના કરતા વાવાઝોડા હારા. વાવાઝોડામાં કે ઓતરે બેસી રહેવું, આમ એવું છે આખા ઘરમાં હળિયું કાઢતા. એકવાર ફળિયામાં એનો છોકરો, એની વહુ ને એના બા બેઠા હતા.
તો ઓલી વહુ કે તમારા બાને સમજાઈ દો ને, મને રોજ ટોકાટોક કરે છે. તો ઓલો છોકરો તપી ગયો કે બા તમારે આને કાંઈ કહેવું નહીં, જો તમે કોઈને કીધું છે ને તો ધ્યાન રાખજો. તો એના છોકરાના બાપા બોલતા હતા કે આ છોકરો હું છું છતાંય આ બોલે છે, અમે આની માટે કાળી મજૂરી કરતા, અને હે આ હું જીવતો છું નાની બારે આમ કરે. કે બેટા જરાક ગાડું જોડતો, એનું નામ ગગજી હતું, એ ગગજી ગાડું જોડતો. એ કેમ બાપુજી? અરે મારે ખેતરે થોડુંક કામ છે. તો ખેતરે લઈ ગયા, અને કોઈ જોઈને એમ ધબા ધબી બેવા જ મહિના બાપા છોકરાને. હા કે હે અમે તારી માટે આટલું કર્યું, તું છો છતાંય તારી બારે આમ કરે, મારી ખોરી જ નાખ્યો, ખાવું કાં કાઢી નાખ્યો. હા પછી કે જો ખબરદાર ઘરે તારા વાઈફ ને તારા બાને કીધું છે મેં તને માર્યો હતો. હા બોલો વાંચતે ગાજતે ઘરે આવતા. પછી એવું 1.5 વર્ષ હાલ્યું. પછી એકવાર ગગજી ભૂલી ગયો, અને બાને કે ખબરદાર બા કાંઈ બોલ્યા છો તો. બાપુજી કે બેટા ગગજી ગાડું જોડો. અરે ના બાપુજી હું તો મજાક કરતો હતો. હા પણ લગ્ન જીવન જેના સફળ થઈ ગયા છે એ સુખી છે, જેના નથી થઈ ગયા ને એ દુઃખી છે. હા ઘણા એને તો શરણાઈ નો સાંભળે, ત્યાં સામૈયા સાથે અહીંયા છરી લઈ જાય, બંધ કરો અને બાકી મર્ડર થાય અહીંયા. હા મારો ભાઈબંધ રમણી એ સરપંચની ચૂંટણીમાં ઊભો રહ્યો, તો ભગવાનની દયા સિલેક્ટ થઈ ગયો. પણ એ મારો બટો જડીત પહેરીને ફરતો. તો મેં કીધું ભલા માણા સરપંચ થઈ ગયો, કાંઈક ચોયણો પોયણો સીવડાવી લે સારો એવો. તો ચોયણો સીવડાવ્યો, પણ 4 આંગળ મોટો થયો. તો રાત્રે બીજે દિવસે મિટિંગ હતી. તો રાત્રે એના બાને કે બા જરાક 4 આંગળ મોટો થઈ ગયો છે, તો તમે જરાક આને સીવીને ટૂંકો કરી દો. અરે બટા મારે અત્યારે ગઢપણમાં 8 વાગે, તું દીકરા મને કે તારે બેન આવી સાસરીથી એને કે. તો એના બેનને કહેવા ગયો કે બેન આ જરાક કાલે મિટિંગમાં જવું છે, અને આ જરાક કરી દો. એ કે ભાઈ અમે તમારા સાસરે આવું જ કામ કરીને માવતરે આવીને અમારે આવું જ કામ કરવાનું. કે હવે તારે લગ્ન થઈ ગયા, તારે આવી વાત તારા મિસિસને કરવી છે. તેના મિસિસને કીધું. આ મિસિસનો તો સ્વભાવ ખબર હોય બધાનો, હું તો આખા ઘરમાં કામ કરું ને મારે તમારું હજી આ કામ કરવાનું. તો ઓલો બિચારો એમને રહ્યો, પોતે હાથે 4 આંગળ કાપીને જેમ તેમ સીવી દીધું. હા પણ ઉઠા એના બા રાતે 12 વાગે. એ કે છોરું કછોરું થાય, માવતર કમાવતા થોડા થાય, એને 4 આંગળ કાપીને ટૂંકું કરી દીધું. એના બેન ઊભા થયા. હા એ કે ગમે એમ તો મારો ભાઈ ને એને મારી રક્ષા કરી છે, રાખડી બાંધી છે, એને 4 આંગળ ટૂંકું કરી દીધું. પછી એની વાઈફ ઊભી થઈ, ગમે એમ તો મારા ઈ છે ને, એને 4 આંગળ ટૂંકું કરી દીધું. અમારે ઉઠા તો બિચારા ચડી જ રહી. એક ભાઈને ગમે એ વાતની પાછળ તો બોલવાની ટેવ. હાલ જલ્દી નાસ્તો બનાવ, જરાય મોડું થયું તો. જલ્દી ચા ગરમ કર, જરાય મોડું થયું તો. આ બાથરૂમમાં પાણી કેમ નથી, જલ્દી ગોપ, મોડું થયું તો બાઈ તો મૂંઝાય. 1.5 વર્ષ આવ્યું. પછી એક દિવસ ભાઈને શું ગમત સૂજી. તો બાઈએ કીધું આ તો વળી શું. ઓલો ભાઈ કે જલ્દી બાથરૂમમાં ગરમ પાણી કરીને મૂક, જો નહીં મૂક્યું તો શું કે તો ટાઢા પાણીએ નાઈ લે. પછી તો બિચારો હાથે પાણી ગરમ કરી લે, કાં તો ટાઢા પાણીએ નાતો બેઠો બેઠો. એક તો લગ્ન પ્રસંગની વાત કરી ને મેં, એક જગ્યાએ એક પરિવાર બેઠું તો રિસેપ્શનની વાત ચાલતી હતી કે રિસેપ્શનમાં શું રાખશું. તો છોકરાના બાપા કે કારણ કે જૂની પ્રથા છે આપણા ભારતીય સંસ્કૃતિની કે લાડવા રાખવાના હોય. તો આ બાપા કે દીકરા લાડવા રાખી. અરે બાપા તમને શું ખબર પડે, પનીર રખાય, પનીર ટીકા અને પનીર ભુરજી બોલવા જ માંડ્યો. હા તો એના બાપા ચૂપ કરાવી દીધા. એના દાદા પડકે બેઠા છો, બંધ થઈ જા, છો એક તો છોટા જેવું પનીર રાખવું, તારા લગ્નમાં તો શક્કરપારા રાખવા, શક્કરપારા. હા ઘણા માણસો જોજો આમ રિસેપ્શનમાં ગયા હોય ને કોઈથી કોઈનું સુખ ન જોઈ શકે. હા કોકના રિસેપ્શનમાં ગયા સારું જમણવાર હોય તો એ પડે ઓહો ફાટી ધુવાડી ગયા, પણ તે કોઈથી સત્યનારાયણની કથાય ઘરે કરી. હા એક ભાઈ તો ગુજરી ગયા ને પછી યમદૂતે જોયું, એને જોયું તો બહુ સારું લખ્યું હતું એનામાં. તો યમદૂત ત્યાં સ્વર્ગમાં જવા દો, સ્વર્ગમાં તો સ્વર્ગમાં લઈ ગયા. ને એક ભાઈ અહીંયા આવ્યા, એ કે આ ઘંટડી લ્યો, ઘંટડી વગાડજો એટલે તમારે જે કાંઈ નાસ્તા પાણી ચા નાસ્તો જો એ પહોંચાડ્યું. તો ઓલો કે ભલે. હા તો ભાઈને તો ભૂખ લઈ ગઈ, ટીંગ ટીંગ વગાડ્યું તો ઓલો 4 કટકા બ્રેડ ને ચા લઈને આવ્યો. હા તો એ કે હાલો નાસ્તો આવ્યો કરીને વળી બિલ વગાડ્યું, વળી ઓલો 4 કટકા બ્રેડ ને ચા લઈને આવ્યો. 3 દિવસ આવું હોય બોલો. ઓલો કે મને કેમ આવું જમવાનું મળે છે અહીંયા, આના કરતાં પૃથ્વીમાં સારું ભાગું. પછી કે અહીંયાથી નર્ક કેટલું, એ તો અહીંયા પડખે જ છે. હાલો ને એ કે મારે નર્ક જોવું છે. એ કે પણ જો અંદરથી તમારે બારીએથી જોવાનું, અંદર ન જવા માટે. એ કે વાંધો નહીં.
હા નર્કમાં ગયા તો પીઝા ને બર્ગર ને બહુ હાથી બોલતી. હા તો આ ભાઈ કે અહીંયા કેમ આવું ને વાહ મને સ્વર્ગમાં કેમ કે તારે એક ખાટું કોણ થોડા રસોડા થોડા ખોલે ભાઈ. એક બાપા કે દીકરાને ફોન કર્યો તો ફોન માંથી કેસેટ વાગી. હા તમે જેને સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં વ્યસ્ત છે. બોલો કે ગગી તું વંદે બોલવા મારા દીકરાને ફોન દે ક્યાં પાડવા માંડ્યા. એક દિવસ તો જાણ જાતી હતી અને એનો વરરાજો ને એનો ભાઈ પડકે ઊભો હતો. કાં તો આમ લાલી આવી કન્યા પધરાવા સાવધાન કીધું ને તો આમ થોડાક લાલ પડી ગઈ. તો ઓલા કે ઓહો બેન પડી ગયા. ઓલો વરરાજાનો ભાઈ કે આમાં મારો ભાઈ પડી ગયો. આ અત્યારે પડી જાય કે રાંધી શું ખવડાવશે અમને. હા એક ભાઈ તો બસ સ્ટેન્ડેથી આમ નીચે ઉતર્યા ને તો ક્યાંય ગેસ્ટ હાઉસે ફૂલ હતા ને હોટલે ફૂલ હતી ક્યાંય આમ મજા આવે એવું નહોતું રહેવાનું. તો ચાની હોટલે કે ભાઈ અહીંયા કંઈ રહેવા કરવાનું કરી દે ને કે જેલમાં વયા દો તમારે એક રાત રોકાવી છે ને બીજે ક્યાં કે પણ કરવું કેમ કે ગમે જાતું હોય જરાક આમ હેરાન કરજો તો ભાઈ લઈ જાય પોલીસ. એક બેન જતા હતા વરસાદનો ટાઈમ છત્રી લઈને જતા હતા તો આ ભાઈને શું ગમત સુધી છત્રી ઝટી લીધી. ઓલા બેન શું કે ખબર કે ભાઈ તમારી એક તમે લઈ જાઓ હું તો મટી દેશ લઈ આવી નથી કોઈ. એક તો રમત અધિકારી હા એ ગાંડાની મેન્ટલ હોસ્પિટલમાં ગયા. મેન્ટલ હોસ્પિટલમાં તો પણ જોઈને ખૂબ રાજી થયા. હા સામે આમ હળી કાઢતા હતા ને દડો ફેંકતા હતા ને બધા ઓલા અધિકારીને એમ થયું કે આ ગાંડાની હોસ્પિટલમાં સારી દવાઈઓ અપાય છે કારણ કે આ બધા આમ સારી રીતે રમી છે આમ હળી મળી. તો એક ગાંડો પડખે આવી શું કે ખબર એ કે આ કોડા હોય કે એક દડા ખાટું આટલા 15 જણા મારામારી કરે કે હું રમત ગમત અધિકારી હોત ને તો બધાને એક પેટને દડો દઈ દે. આ પછી આને ખબર પડી આ ગાંડામાં કોઈની સુધરે નહીં આ ઉપરથી ખીલાવ. એક તો બસ યાત્રા જાતી હતી એમાં બધા નેતાઓ બેઠા હતા. હા તો એક ખાઈમાં પડી ગઈ ધૂન ને કીર્તન થતા હતા એની બદલે કાળો દેખાડો થવા માંડ્યો. હા તો ઓલા એક ત્યાં ખેડૂત હતો તો બધા નેતા હતા ને જી બહાર નીકળે બધાને દાટી દીધા. તો 2 દી પછી ઇન્ટરવ્યુ આવ્યું તમે કેમ આ બધાને દાટી દીધા. એમાં એવું ન હોય કે બધા મરી જાય કોક જીવતા તો હોય જ. એ કે હા એ કે પણ મને એમ કે નેતા છે ખોટું બોલતા હોય. એક ભાઈના ઘરે મહેમાન આવ્યા તો જમવાનું ટાણું હતું તો ઓલા ભાઈએ કીધું એની પત્નીને કે આ મહેમાન આવ્યા છે તો થોડું કંઈક જમવાનું કરો. તો ઓલા ભાઈ ઓલી પત્ની કે તમે શું ગમે ત્યારે મહેમાનને લઈ આવો છો ને આમ તે બોલવા માંડી. ભાઈ તો મગજ ગયો તો એક ઝાપટ મારવા ગયા ને એમાં ફાનસ પડી ગઈ. તો ઓલા બેન કે ઓહો મારોમાં મને મારોમાં તમે. ઓલા ભાઈ કે એક ઝાપટ મારી એમાં શું આટલી બધી કરે કે એક ક્યાં 11 તો મારી પછી ખબર પડી એક આને મારી હતી 10 ઓલો મહેમાન કરી ગયો. ઘણા માણસને આપણે પૂછીએ કે હાલો અમદાવાદ જવું છે ના ત્યાં બહુ ટ્રાફિક છે. હવે તું જામનગરની બારે કોઈની ગયો તો ત્યાંની ખબર હોય. પણ અંતમાં એટલું જરૂર કહેવા માંગીશ જેમ અમારા ક્લાસમેટે તમને એક કવિતા સંભળાવી કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે. ભરેલો શ્વાસમાં આંખનો દરિયો ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે. પછી આ શહેર આ ગલીઓ મળે ન મળે. રડીલો આજે સંબંધો વિખરાઈને અહીં પછી કોઈને કોઈની ખબર મળે ન મળે. વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં. ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. નવોદયની ધૂળથી માથું ભરી લઉં અરે આ ધૂળ પછી એ ઉમ્ર પર મળે ન મળે. ધન્યવાદ.